આજે આપણે બનાવીશું એકદમ સરસ એવું સરગવા બટાકાનું શાક. આપણે સરગવો લઈ લઈશું, ત્યારબાદ એને મીડિયમ સાઇઝનું આપણે કટ કરી લઈશું ને આજુબાજુની દરેક થોડી છાલ કાઢી દઈશું. સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં બટાકા અને સરગવો કાપી લીધો છે. હવે આપણે એક કુકર લઈશું, તેમાં તેલ એડ કરીશું. એડ કર્યા બાદ તેમાં જીરું, હિંગ એડ કરીશું. ત્યારબાદ ચોપ કરેલા ઝીણા એવા ટામેટાં એડ કરીશું. ત્યારબાદ આપણે લસણની પેસ્ટ એડ કરીશું. એડ કર્યા બાદ દરેક વસ્તુ મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ 2 ચમચી ભરીને મરચું એડ કરીશું. મારું મરચું મોડું હોવાથી હું 2 ચમચી એડ કરું છું, તમે તમારી રીતે એડ કરી શકો છો. ત્યારબાદ ધાણા પાવડર, હળદર પાવડર એડ કરી દરેક વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે ટામેટાં ચમચા વડે ભાગી દઈશું, જેથી આપણો મસાલો સાવ ઝીણો થઈ જાય અને પેસ્ટ જેમ બની જાય. અને હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે ચોપ કરેલા સરગવો અને બટાકા એડ કરીશું. હવે તેને મસાલામાં ભેળવી દઈશું સરસ રીતે અને મિક્સ કરી દેવું. મિક્સ કર્યા બાદ આપણે થોડું પાણી એડ કરીશું. જે તમારા માપ અનુસાર તમે પાણી એડ કરી શકો છો. અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે 1 ચમચી બેસન એડ કરીશું. ત્યારબાદ આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. દરેક વસ્તુ આપણે સરસ રીતે શાકમાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે 3 થી 4-5 સીટી મારી લઈશું. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે 3 થી 4 સીટી આપણે મારી લીધી છે. હવે આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. 5-10 મિનિટમાં આપણું સરસ મજાનું સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે હું ધાણા તેની પર એડ કરીશ અને તમે એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સરગવા બટાકાનું શાક તમે ખાતા રહી જશો.